નમસ્કાર મિત્રો, સૌને જય શ્રી રામ. આજે તમને વિષય પર વાત કરવા જઈ રહ્યો છું. એ છે આપણે ફિલ્મ પર. એટલે ફિલ્મ પર વિશે માહિતી આપવા આપણે મહેમાન ગતિ કરવા દેવનભાઈ પટેલ આવી ગયા છે. દેવનભાઈ નમસ્કાર. આપણે હવે બહુ વધારે વાતચીત કરતા આપણે કરવી નથી, આગળ વધીશું. તો ઇન્વેસ્ટર એટલે શું? હાજી, ઇન્વેસ્ટર એટલે કે મૂવી પાછળ જેને પૈસા રોક્યા હોય એ કે તમે એક બાહુબલી ફિલ્મ બનાવી, તમે ગમે તે ફિલ્મ બનાવી, આરઆર બનાવી, કેજીએફ બનાવી, તમે કોઈ બી ફિલ્મ બનાવી, એ ફિલ્મને બનાવવા પાછળ જેને પૈસા આપ્યા હોય એને એને તે ઇન્વેસ્ટર કહેવાય. બરોબર. અચ્છા. અને ડાયરેક્ટર એટલે શું? ડાયરેક્ટર પહેલા આપણે કે મુખ્ય ભૂમિકા આવે છે પ્રોડ્યુસરની, તો પહેલા આપણે પ્રોડ્યુસરની વાત કરીશું અને પછી ડાયરેક્ટરની વાત કરી દઈશું. તો પ્રોડ્યુસરની વાતમાં એવું છે કે એ પિક્ચર બનાવવા માટે તમે પૈસા તો આપી દીધા, પણ એ પૈસાને યોગ્ય જગ્યાએ લગાવશો કોણ? મૂવીની કાસ્ટ કોણ નક્કી કરશે? મૂવીનું લોકેશન કોણ નક્કી કરશે? મૂવીમાં કે આટલા જો તમે હીરો નક્કી કર્યો તો હીરોને આટલા પૈસા આપવાના છે, હિરોઈનને આટલા પૈસા આપવાના છે, કોઈ પાછળથી તે મેનેજિંગ સ્ટાફ છે તો એમને આટલા પૈસા આપવાના છે, કે અમારો એડિટિંગ સ્ટાફ આ હશે, અમારું તે મૂવીમાં મ્યુઝિક સ્ટાફ આ હશે, અમારું તે શૂટિંગ સ્ટાફ આ હશે. એ જે સ્ટાફ નક્કી કરવાની વાત છે એ તે મુખ્ય તત્વ પ્રોડ્યુસરનું છે. બરોબર. આપણે આગળ થોડી અંદર ચર્ચા કરીશું. તો ડિસ્ટ્રીબ્યુટર કોને કહેવાય? ડિસ્ટ્રીબ્યુટર પહેલા સાહેબ ભૂમિકા આવે છે ડાયરેક્ટરની. ડાયરેક્ટર. તો હવે ફિલ્મનો કાસ્ટ કોણ નક્કી કરે? હાજી, એ ફિલ્મને કાસ્ટ નક્કી કરવાનું હોય એ પ્રોડ્યુસરનું કામ છે, પણ એમાં મદદ કરતા હોય છે ડાયરેક્ટર. ડાયરેક્ટર તે પિક્ચરને બનાવવાનું કામ કરે કે હીરો તે આ સમયે આ એક્ટિંગ કરશે, આ સમયે આ એક્ટિંગ કરશે, આ લોકેશન પર જગ્યા પર આ રોલ કરશે. હાજી, આ જગ્યા પર શૂટ થશે, પછી શું કહેવાય કે આ જગ્યા પર હીરો તે દરવાજાની બહાર નીકળશે તો તે એની એક્શન વખતે તે આવી લાઈટો પડવી જોઈએ, એ તે આ સમયે આ કપડાં પહેરશે, એ બધું તે ડાયરેક્ટરનું કામ છે. એટલે કે આખી પિક્ચર બનાવવાનું કામ ડાયરેક્ટરનું છે. તો આપણે થિયેટર અત્યારે આપણા બહુ છે, અત્યારે આપણા અમદાવાદમાં ગમે ત્યાં, બરાબર? તો થિયેટર પૈસા આટલા બધા કેવી રીતે કમાઈ શકે છે? હા, એ થિયેટર પૈસા કમાવા માટે છે ને તે ડિસ્ટ્રીબ્યુટરની ભૂમિકા બહુ મહત્વની છે. બરાબર. કે તમે એકવાર તમારું પ્રોડક્શન નક્કી તો પ્રોડક્ટ નક્કી તો કરી દીધું, તમે એક ફિલ્મ બનાવી તો દીધી, પણ એ ફિલ્મને થિયેટર સુધી પહોંચાડવાનું કામ ડિસ્ટ્રીબ્યુટરનું છે. બરાબર. કે તમારે કે આ થિયેટરમાં આ સમયે આટલા ટાઈમથી આટલા ટાઈમ વચ્ચે કે 15 દિવસ માટે આ ટાઈમે આ મૂવી ચાલશે. બરાબર. થિયેટરમાં કે આ થિયેટરમાં આ મૂવી આવશે અને બીજા થિયેટરમાં આ મૂવી નહીં આવે, એ કામ ડિસ્ટ્રીબ્યુટરનું છે. અને જો ડિસ્ટ્રીબ્યુટર બરાબર હશે તો પૈસા તે શું કહેવાય ફિલ્મ સારા કમાઈ શકશે. પણ જો ડિસ્ટ્રીબ્યુટર બરાબર નહીં હોય તો ફિલ્મ સુધી તે પૂરતા પૈસા પહોંચે નહીં, કારણ કે એની અંદર જોર કરશે થિયેટર વાળા. થિયેટર વાળા પાસે 100 સીટો ફૂલ હશે, પણ થિયેટર વાળા બહાર પાડશે કે અમારે તો ખાલી આ સેટમાં ખાલી 30% સીટો ભરેલી હતી. એટલે 30% સીટોના તે અમુક પૈસા તે ડિસ્ટ્રીબ્યુટર પાસે જશે, એટલે કે ફિલ્મ મેકિંગ વાળા પાસે જશે, અને બાકીના 70% પૈસા તે થિયેટર વાળા રાખશે. એટલે જો ડિસ્ટ્રીબ્યુટર સ્ટ્રોંગ હશે તો મૂવી સારા પૈસા કમાશે, પણ અંદર વચ્ચે જુઓ કરી થિયેટર વાળા પૈસા કમાતા હોય છે. અચ્છા. અને આપણે કોઈ બી ફિલ્મ રિલીઝ થાય આપણા થિયેટરમાં, તો ફિલ્મ આપણે વધારે એનો પ્રચાર થાય એના માટે આપણે શું કરી શકીએ? હાજી, ફિલ્મ પ્રચાર થાય ને એના માટે તમે એક કામ કરી શકો કે મુખ્ય તત્વ માર્કેટિંગ છે એમાં. કે તમે એક ફિલ્મ બનાવી દીધી, પણ એનું તે લોકો સુધી પહોંચાડવા માટે જબરજસ્ત માર્કેટિંગ કરવું પડે છે. માર્કેટિંગ વગર લોકોને ખબર જ નથી પડતી. આ તમે વાત કરી લાલો મૂવીની, તો લાલો મૂવી 50 લાખના બજેટમાં બની, બરાબર છે? એમાં તમને નવાઈ લાગશે કે 50 લાખના બજેટમાં કોઈ પણ એક્ટરે એક પણ રૂપિયો ચાર્જ કર્યો નથી એક્ટિંગ માટે. હાજી, 50 લાખના ખાલી તે મૂવીના શૂટિંગ અને રિલીઝ થવાનો ખર્ચો છે. એની અંદર કામ કરતા એક પણ એક્ટરે પૈસા લીધા નથી, અને એ 50 લાખના બજેટમાં મૂવી બની તો ગઈ, પણ એને માર્કેટિંગ કરવામાં બીજા 1 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. એટલે મૂવીનું ટોટલ આમ જોવા જઈએ તો 1.5 કરોડના બજેટમાં બનેલી અને આપણા સુધી પહોંચેલી મૂવી છે.
એવી રીતે મૂવી માટે સૌથી મુખ્ય ભૂમિકા હોય છે માર્કેટિંગની. તમારું માર્કેટિંગ જેટલું સ્ટ્રોંગ હશે એટલું મૂવી તમારું ચાલવાનું. અને એટલું મૂવી સારું બી બનશે હા. હા, સારું બનશે. અને પ્રોડક્શન આપણે હાઉસ ફિલ્મ મેકિંગ વિશે તમે જણાવશો? એટલે પ્રોડક્શન હાઉસમાં એવું હોય છે કે અમુક પ્રોડક્શન હાઉસમાં અમુક પ્રકારની મૂવી બની શકે છે. ધારો કે તમે જાણતા હશો કે આ કરણનું કયું છે ધર્મા પ્રોડક્શન હાઉસ. તો ધર્મા પ્રોડક્શન હાઉસમાં બધી જાતની મૂવી ના બની શકે. એની અંદર સ્પેસિફિક એક પ્રકારની મૂવી બની શકે કે એક પ્રોડક્શન હાઉસમાં રોમેન્ટિક મૂવી શૂટ થઈ તો એ જ પ્રોડક્શન હાઉસમાં હોરર મૂવી શૂટ ના થઈ શકે. એ હોરર મૂવી શૂટ કરવા માટે તમારે બીજા પ્રોડક્શન હાઉસમાં જવું પડે. એ પ્રોડક્શન હાઉસમાં કે હોરર મૂવી શૂટ તો થઈ શકે પણ એની આજુબાજુનું એન્વાયરમેન્ટ એની ગોઠવણ એવી રીતની ના હોય કે જે હોરર મૂવી શૂટ કરી શકે. એટલે લોકો અલગ અલગ પ્રકારની મૂવી માટે અલગ અલગ પ્રકારના પ્રોડક્શન હાઉસમાં જતા હોય છે. બરાબર. તમે આ ફિલ્મ વિશે આટલી સારી માહિતી છે બરોબર. તો તમને કોઈ બી આ ફિલ્મમાં કે તમને કામ કરવા મળે તો તમે ફિલ્મમાં તમે તમારો ભાવ બદલશો? હાજી, અમે એક વચ્ચે ફિલ્મ કરી NSS કેમ્પમાં અમે ગયા હતા. એનો અનુભવ કથનની વાત કરી હતી અમે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ટાઈપ જ બનાવ્યું હતું. એમાં મેં મારો રોલ ભજવેલો છે. અને બીજી એક ફિલ્મ છે ધ મિસ્ટીરિયલ ગર્લ. એના વિશે હજી બહુ રિલીઝ થઈ નથી, એના એટલે બહુ માહિતી આપવાની નથી, પણ એની અંદર પણ મેં ફિલ્મ તરીકે એક્ટર તરીકે મારો ભાગ ભજવેલો છે. તો ઓડિયન્સને જણાવશો ધ મિસ્ટીરિયલ ગર્લ ક્યારે આવવાની છે? ધ મિસ્ટીરિયલ ગર્લ એમ તો તારીખ બહાર પાડવામાં આવી નથી હજી. બરોબર. પણ અંદાજિત કહી શકશો? અંદાજિત ફેબ્રુઆરી મહિનામાં કદાચ આવવાની સંભાવના છે. બરોબર. તો સૌને નમસ્કાર, દેવાભાઈ નમસ્કાર. એટલે તમને ફિલ્મ વિશે આટલી સારી માહિતી મળી તો તમે જરૂર લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.